આજે સમસ્ત કચ્છ પાટણ ગાંધીનગર જિલ્લા કોળી સમાજની મીટિંગ રાધનપુર મુકામે સમાજના સંગઠન, સમાજમાં શિક્ષણનું સત્ર, શૈક્ષણિક કાર્ય વધે એના માટે આજે ખાસ સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું અને અમારા પ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ, ગાંધીનગર પ્રમુખ શ્રી રઘુભાઈ અલાણી, રતિલાલભાઈ અખિયાણી અને સમસ્ત આ પાટણ જિલ્લાના કોળી ભાઈઓ ઠાકોર સમાજના બધા સાથે મળીને શિક્ષણનું સ્તર આગળ વધે સમાજમાં અને અહીંયા રાધનપુર મુકામે ત્રણેય જિલ્લાનું એક શિક્ષણનો પોઈન્ટ, સેન્ટર પોઈન્ટ બને એના માટે ખાસ આજનો વિષય હતો અને એના માટે ખાસ ચર્ચાઓ સમાજમાં કરવામાં આવી છે અને સમાજના શિક્ષણને હંમેશા વેગ આપવા માટે આવી અનેક મિટિંગો તૈયાર કરવામાં પણ આવશે. અમારું 1/4/2026થી સમસ્ત કોળી ઠાકોર સમાજ કચ્છ પાટણ ગાંધીનગર જિલ્લા 1/4/2026થી બંધારણની અમલવારી જ્યારે રાપર મુકામે મિટિંગ મળી હતી એમાં બંધારણના તમામ મુદ્દા તૈયાર કરી અને બંધારણની અમલવારી શરૂ કરવા માટે દરેક સમાજને મોકલી આપેલ હતું અને જેની અમલવારી રાધનપુર વિસ્તાર, પાટણ જિલ્લા વિસ્તારમાં કમ્પ્લીટ થઈ ગઈ છે અને કચ્છ જિલ્લામાં પણ એની અમલવારી ચાલુમાં છે. એટલે સમાજને ખોટા ખર્ચા ન કરવા કરતાં પોતાની બચત ભંડોળ કઈ રીતે બચાવી શકે અને બાળકોને શિક્ષણ માટે કેટલું પ્રેરિત કરી શકે, ખર્ચા ઘટાડી અને આ નાના મોટા જે પ્રસંગો છે એમાં જે કાંઈ વધારે પડતા જે કાર્યો કરવાના થતા હતા એમાંથી ટૂંકાવી અને સિમ્પલ વસ્તુ રાખવાની બાબત છે. એટલે આ બંધારણમાં બધા નિયમો ઘડ્યા છે અને બંધારણ સમાજ સમક્ષ મૂકવામાં આવ્યો છે. મારું નામ ડાયાભાઈ જેસાભાઈ ચાવડા, કચ્છ રાપર.